માનવપણા પણ મફતમાં નથી મળતા અને સંતપણા પણ મફતમાં નથી મળતા. હું કહી દઉં સાહેબ, કલિકાલમાં સંત બનવું પણ કઠિન છે, પણ એથી વધારે કઠિન મારી દ્રષ્ટિએ કો હોય તો માનવ બનવું વધારે કઠિન છે સાહેબ. કારણ કે સંત બન્યા પછી આખું જગત તમને પૂછશે, પણ માનવ બન્યા પછી કોઈ હજુ ગેરંટી નથી કે જગત તમને સ્વીકારે સાહેબ. એક એવું તત્વ છે સંતપણું, મફતમાં ન મળે. અને એટલા માટે જ આપણા સંતો ગાય છે સાહેબ, ભરી બજારે જોને કોઈ હરિશ્ચંદ્ર કોઈ તેલ કોઈ સુધનવા, અને કોઈ જુનાગઢની બખોલમાંથી આમ લહલહાટ, આમ તમે જુઓ તો આંખો અને આમ જીભ ને લખર વગર કપડા, અને આમ ગિરનારની તળેટીમાંથી આવ્યો અને વીરપુરમાં આવી અને આમ ઊભો રહે અને જલારામ બાપા રોટલો ખવડાવતા હોય યાત્રિકોને, અને આવીને કે એ જલિયાણ, મારે તારા ઓટલે રોટલો નથી જોતો. કે હા બાપા, શું સેવા કરી શકું, કે શરીર વૃદ્ધ થઈ ગયું છે, કોઈ સેવા કરવા વાળું નથી. એક કામ કર, મેં તારી ખ્યાતિ સાંભળી છે કે તું સેવા કરે છે, પણ તારી પત્ની મને દાનમાં આપી દે. અને ત્યારે આ ભક્તે વિચાર ન કર્યો અને સંતોએ ગાયું સાહેબ, ઘરની નારીને દાનમાં, ઘરની નારીને દાનમાં નવતા સંતને સંતપણા મનવા નથી સંતને સંતપણા મનવા નથી. સાધુ આવી જલારામના આંગણે પત્નીનું દાન માગે, અને બાઈ કેવા ડાયા હશે તમે વિચાર કરો સાહેબ. થોડી વાર તો જલિયાણને એમ થયું કે આ હું શું કરું. એ જ એવો ને એવો કિસ્સો પાછો ચંગાવતીનો છે. એ જ વસ્તુ બા બહાર આવે, જલારામ બાપાને પ્રણામ કરે, ગભરાવ છો શું આમાં? પણ દેવી, સાધુ એવી માગણી કરે છે, અને મારે તમારી આજ્ઞા વગર, તમને પૂછ્યા વગર કેમ કરી શકાય? કે હું બધું જાણું છું, મેં સાંભળ્યું છે. આ જગતની સ્ત્રી નહીં, આ જગદંબા છે સાહેબ. કે શેઠ સગાડ સામ ઢીલો થઈ જાય, પેલો બહાર બેઠો ઈશ્વરના રૂપમાં વણિક કુટુંબ 8 દિવસથી ભોજન નથી લીધું, અને પછી એને ઘરે લઈ આવે સગાડસા, અને જ્યાં ભોજન પીરસ્યું, સગાડસા તને ખબર છે હું પરમ સીમાડાનો સાધુ છું. જી બાપા, હું શું સેવા કરી શકું? કે હું અન્ન ખાતો નથી, તો હું તો માંસનું ભક્ષણ કરું છું, અને એ પણ મનુષ્યનું માંસ. બાપા, હું તો વણિક ક્યાં લેવા જાઉં? સગાડસા, તું તારું વ્રત ચૂકીશ, પણ બાપા હું શું કરું? ત્યાં તો આ જગતની જગદંબા ઘરમાંથી આવી, ઉમા આવી, શેઠ સગાડસાને કે ગભરાવશો શું? આપણે એક દીકરો છે, ચેલૈયો ખાંડી નાખો, કાપી નાખો, પણ સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. સાહેબ, આ બીજું કોઈ ન કરી શકે, મારા દેશની નારી જ કરી શકે, જગદંબા જ કરી શકે સાહેબ. અને પેલો 14 બ્રહ્માંડનો નાથ આંગણામાં બેઠો બેઠો ધ્રુજે છે, આ છોકરાને કાપી નાખશે.
રૂપ બદલી અને છોકરો ભણવા નિશાળે ગયો હતો. ત્યાં ઈશ્વર સાધુના વેશમાં જાય છે અને ચેલૈયાને કે ચેલૈયા ભાગ ભાગ ભાગ, તારા માવતર તને કાપવા બેઠા છે સાહેબ. અને પછી આ સૌરાષ્ટ્ર ધરાનો ચેલૈયો સાધુને શું જવાબ આપે છે? સાહેબ, હું ચંગાવતીનો દીકરો છું, મારો જન્મ સૌરાષ્ટ્રમાં થયો છે, અને હે સંસાર છોડીને ભાગેલા સાધુ, તમે મને ભાગતા શીખવો છો? ભાગું તો મારું કુળ લાજે. અને પછી ચેલૈયો જવાબ આપે છે સાહેબ, શું કહે છે? એ ભાગું તો મારી ભૂમિકા લાગે, ભોય દિલે ભાગું તો મારી ભૂમિકા લાગે, ભોય દિલે મેરું સરીખા આશીષ ખાંડ્યું હરખીને ઉલાસમાં, એ દેશની આર્ય રમણની અમર છે ઇતિહાસમાં, એ દેશની આર્ય રમણની અમર છે. અને જ્યારે જ્યારે આમ સગાડસાને તકલીફ પડી ને ત્યારે ચંગાવતી દોડ્યા છે. પણ ચેલૈયો દોડતો દોડતો ઘરે આવ્યો અને માને બધ ભરીને કહેવા લાગ્યો, માં, મને બધી ખબર છે, સાધુ આવ્યો છે ને આપણા આંગણે. હા, શરીરનું માંસ માગે છે ને માં? હા. એમાં ગભરાશ શું? મને કાપી ના, સાધુ ભૂખ્યો ન જવો જોઈએ. કેવા સંસ્કારો હશે સાહેબ. ચેલૈયાને કાપી નાખે છે, ધડનું માંસ પીરશે. પણ પ્રભુ તારી કસોટીની સારી, પ્રભુ તારી કસોટી પ્રથા સારી નથી હોતી, અને આ જગતમાં જે સારા હોય છે એની દશા સારી નથી હોતી સાહેબ. ધડનું માંસ પીરશે, જ્યાં માંસ પીરસાયું, સગાડસા કહે કે બાપજી પ્રસાદ લો. સગાડસા એકનો એક દીકરો હતો, કાપી નાખ્યો. કાં આ મસ્તકનું માંસ છે કે નહીં બાપજી? આ તો શરીર ધડનું. હું ધડનું માંસ જમતો નથી, હું તો મસ્તકનું માંસ જમું છું. પાછી ચંગાવતી આવી, કઈક તારા દીકરાના મસ્તકને તું ખાંડ. જે લગ્ન મહોત્સવની અંદર તે જે ઘરેણા અને જે સાડી પહેરી હતી એવી રીતે તૈયાર થઈ અને હાલરડા ગાતા ગાતા તું પ્રસાદ તૈયાર કરતો, હું જમીશ, બાકી હું ચાલ્યો જઈશ. બાપજી મારી ભૂલ થઈ ગઈ, હમણાં જ આપની થાળી તૈયાર કરું છું. પછી ખાંડણિયામાં આમ મસ્તક ઊંધું મૂકે છે, ચંગાવતીથી આંખો જોઈ શકાતી નથી દીકરાની. અને પાછી જે આમ ખાંડતી હતી ત્યાં પેલો ઈશ્વર બાબાના રૂપમાં, સાધના રૂપમાં આવે, કહે ચંગાવતી, તારે મને ના જમાડવો હોય ના પાડી દે, તું રડીશ નહીં, મસ્તક સીધું કર.
અને હાલરડું ગા. અને પછી હાલના ગાતા ગાતા સાહેબ ચંગાવતી ખાંડણિયામાં પોતાના દીકરાનું મસ્તક ખાંડે છે સાહેબ. શું કહે છે સંતો સાહેબ? એ મારે આગળ પડી હરતા કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા તને જાજી એ મારે આગળ પડી હરતા કુંવર ચેલિયા રે કુંવર ખમા ખમા. પણ કસોટી કરવા વાળો ક્યાં મોડો છે સાહેબ? 14 બ્રહ્માંડનો નાથ છે. પણ ચંગાવતીએ ઈશ્વરને કહી દીધું છે કે આજે હું ઓળખી ગઈ છું તને, કારણ કે હું ભારતની નારી છું, ભારતની જગદંબા છું. તારે જે કસોટી કરવી એ કર. ફરી મસ્તકનું છેદન કરી અને થાળી પીરસી સગાડસા બાપજી હવે પ્રસાદ આરોગો. સગાડસા તે તારા દીકરાને મારા પ્રસાદમાં ધરાવી દીધો, હવે તારે કોઈ બીજું સંતાન છે? ના બાપજી, આ એક જ સંતાન હતું, એ મેં આપના પ્રસાદમાં ધરાવી દીધું. ઓહો હો, મારી ભૂલ થઈ ગઈ. શું થયું બાપજી? સગાડસા મને માફ કરજે, પણ હું વાંજિયાનો ઘરનું ખાતો નથી સાહેબ. એક પરમ સીમાની ઈશ્વરની કેપેસિટી ત્યાં પૂરી થઈ ગઈ સાહેબ. એને જે પરીક્ષા કરવાના જે સ્ટેપ હતા એ પૂરા થઈ ગયા છે. ઈશ્વરને એમ થયું કે હવે સગાડસા ઢીલો પડશે. ત્યાં તો પાછી જગદંબા માં ઉમા માં અંબિકા ઘરમાંથી આવી સાહેબ, ચંડીનું રૂપ ધારણ કરીને કે એ સાધુડા, તું કોને વાંજણી કહે છે? તને ખબર હોવી જોઈએ કે મારા ગર્ભની અંદર 8 માણસનું બાળક આવી ગયું છે, એની અંદર જીવ આવી ગયો છે. લે આ કટાર, અને જ્યાં કટાર મારવા જાય ચંગાવતી, ત્યાં તો ઈશ્વર 14 બ્રહ્માંડનો નાથ ચતુર્ભુજ સ્વરૂપે શેઠ સગાડસાને ત્યાં ચંગાવતીની સામે પ્રગટે કે ચંગાવતી હવે રોકાઈ જા, આ કટાર તારા પેટમાં નહીં લક્ષ્મીના પેટમાં જશે. અને પછી હાથ પકડે છે. હરિ પણ ધ્રુજી ગયો છે સાહેબ. આ સંતપણા છે. માટે ભરી બજારે જોને કોઈ કોઈ તેલ કડામાં ભરતા, કોઈ તેલ કડા ઘરની નારીને દાનમાં દેતા, ઘરની નારીને દાનમાં દેતા, દિલ જેના નવ ડરતા સંતને સંત બનાવે મનવા નથી. અને જલારામ બાપાને આવીને પેલા સાધુ કહે કે તમારી પત્ની દાનમાં આપો. ને બા ચાલવા લાગ્યા. ત્યાં તો હરિના પગ ધ્રુજવા લાગ્યા. આગળ ઈશ્વર ને પાછળ બા ચાલે છે. વીરપુરની બહાર ગયા. ભગવાન આમ વિચાર કરે કે એક ઘરે લક્ષ્મીજી છે, હવે આને ક્યાં હું લઈને જઈશ સાહેબ? લેતા લઈને તો નીકળી પડ્યા છે, હવે આને રાખવા ક્યાં સાહેબ? જલારામ બાપા એના કાર્યમાં રોટલો ખવડાવવામાં લાગ્યા છે. માં ધીરે 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 એની પાછળ ચાલે છે. ભગવાન હરેવેક રહીને માને કે વીરમાઈને કે માં
આ પાછા વળો, વાંધો નહીં. હવે પાછા વળે બીજા. એકવાર દાન આપી દીધું પછી પાછું લેવું અઘરું થઈ જાય છે. તો અમારો ધર્મ તૂટે. સાધુ ધર્મ તૂટે તો થોડાક આમ આગળ ગયા. આવો બાપજી, આવો, પધારો. તો અમારો ધર્મ તૂટે. અંતે ભગવાન વીરપુરની બહાર પાદરમાં પહોંચ્યા હશે. એક બે વાર માને કહ્યું, માં આપ પાછા વળો. માં પાછા વળવા તૈયાર નથી. છેલ્લે ઈશ્વર માને કહે છે, માં આ મારો દંડો ને આ જોડી તમે પકડો, હું થોડીક ક્ષણોમાં આવું છું, થોડી જ વારમાં આવું છું. અને પછી ઇતિહાસ એવો છે કે વીરબાઈ માને એ જોડી અને દંડો આપીને ગયો. ઈ ગયો, હજુ ક્યારેય વીરપુર સામું હજુ લમણો કરતો નથી. બોલો કૃષ્ણ કનૈયા. એટલો ઈશ્વર ડરી ગયો છે કે બધે જવાય પણ આય ન જવાય સાહેબ. તો સંતપણા મળવા અતિ કઠિન છે. માનવપણું મળવું અતિ કઠિન છે. આપણે શરીરથી માનવ છીએ, પરંતુ આપણા વિચારથી માનવ છીએ ખરા? માનવનું પહેલું લક્ષણ છે કે ગમે ત્યાં ગમે એ જગ્યાએ આપણે ક્યાંય હળગાવીએ નહીં અને જે હળગતું હોય એના ઓલવવાનો પ્રયત્ન કરી. એનું નામ માનવતા છે. આ કળિયુગમાં છે ને બાપજી, બધાને આમ દુંભાળિયા મૂકવાની બહુ ટેવ પડી છે. આ દુંભાળિયા શબ્દ આપણા સૌરાષ્ટ્રનો છે. અથવા તો આમ સળગતું હોય એમાં ઘી પધરાવાની બધાને બહુ ટેવ પડી છે. ખબર છે કે આના ઘરે સળગે છે તો આપણે પાછું ત્યાં જઈને વધારે થોડું પધરાવતા આવીએ સાહેબ. સાહેબ આપણે ઋષિઓના સંતાન છીએ, આપણે સાધુના સંતાન છીએ, આપણે જગદંબાના સંતાન છીએ. આપણે તો જ્યોતને પ્રગટાવવાની છે, જ્યોતને સળગાવવાની નથી. સળગાવવું અને પ્રગટાવવું બહુ અલગ છે. ચૂલો સળગાવ્યો કહેવાય, પણ કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય ત્યારે એમ ન કહેવાય દીપ સળગાવ્યો, દીપ પ્રગટાવ્યો એમ કહેવાય. અને એટલા માટે સાહેબ જીવનમાં બને તો જ્યોતને પ્રગટાવજો. આપણે ત્યાં તો એક સુંદર પંક્તિ છે, બહુ સુંદર પંક્તિ છે. આમ તો ફિલ્મનું ગીત છે, હા, પણ સારા બધા ગાય છે એટલે ગાવ ને સાહેબ. સત્રોલા સાહેબ બહુ સુંદર શબ્દો છે સાહેબ. એને તમે ફિલ્મનું ગીત નહીં માનતા હો તમે, આ તો ભાગવત કથાનું ગીત છે સાહેબ. ज्योत से ज्योत जगा के चलो, ज्योत से ज्योत जगा के चलो.
આમાં છે ને આમ સાંભળીને બધા વાહ વાહ નથી કરવાનું. બહુ મજા આવી, બહુ મજા, આમાંથી લેવાનું છે સાહેબ. આપણી વચ્ચે સંતો પધાર્યા છે, વ્યાસપીઠ છે. मैं आपको प्रणाम करता हूं, वंदन करता हूं. प्रेम की गंगा बहाते चलो. પણ બીજી પંક્તિ મને બહુ સરસ ગમે છે આની સાથે. શું કહે છે? राह में आए जो दीन दुखी, 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 सबको गले से लगा के चलो, सबको गले से लगाए चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, और प्रेम की गंगा बहाते चलो। તો ઈશ્વરે મને ને તમને આ માનવ દેહ આપ્યો છે. પરમાત્માએ આપણને સંપત્તિ આપી હોય, આપણને ભૌતિક સુવિધા આપી હોય, ત્યારે આપણે નાનામાં નાના માણસનો વિચાર કરીને ચાલીએ એ આપણું માનવપણું છે. ઈશ્વરે આપણને સંપત્તિ આપી હોય તો કોઈ સંત સેવા થઈ જાય, કોઈ આશ્રમની સેવા થઈ જાય, કોઈ અનાથ બાળકોની સેવા થઈ જાય, કોઈ વૃદ્ધાશ્રમની સેવા થઈ જાય, કોઈ ગૌશાળાની સેવા થઈ જાય, કોઈ ગામમાં ધાર્મિક કાર્ય હોય ત્યારે આપણી શક્તિ પ્રમાણે, ભક્તિ પ્રમાણે એમાં આપણી આહુતિ પડી જાય, તો આ માનવતા છે. શ્રીમદ ભાગવત મને ને તમને માનવતા શીખવે છે. આ માનવતાનું શાસ્ત્ર છે કે એક વાર શ્રીમદ ભાગવતની કથા સાંભળીએ પછી મારા ને તમારા જીવનમાં માનવતા પ્રગટ થવી જોઈએ. બાકી વ્યવહારિક રીતે કથા સાંભળીએ, યજમાને કથા બેસાડી છે, આપણે એના સગા સંબંધીઓ છીએ, કંકોત્રી આવી છે, હાજરી પુરાવા જવાનું છે અને હાજરી પુરાવીને પાછું આવતું રહેવાનું છે, એવું કાંઈ છે નહીં. કદાચ એ અર્થમાં તમે અહીં આવીને બેસશો તો કદાચ યજમાન તમારી હાજરી પૂરી લે છે, પણ જગતનો નાથ જગદીશ તમારી હાજરી નહીં પૂરે. ભગવાન વેદ વ્યાસજી ત્રીજા સ્કંદને વિરામ આપે, સુત પુરાણી 88,000 ઋષિઓને કથા સંભળાવે છે. આ બાજુ સુખદેવજી મહારાજ પરીક્ષિતને દિવ્ય કથા સંભળાવી રહ્યા છે. ગંગાનો કિનારો છે. પરમ યોગી એવા સુખદેવજી મહારાજ ધીર ગંભીર અવાજે મંદ સ્વરમાં પરીક્ષિતની સમક્ષ ચોથા સ્કંદનો પ્રારંભ કરે છે. ચોથો સ્કંદ એ પરમાત્માની વિસર્ગ લીલા છે, ભગવાનનો ડાબો હાથ છે. વિશેષ રીતે વિશેષ રૂપમાં સર્જન એટલે વિસર્ગ લીલા. સર્ગ એટલે ભગવાન દ્વારા સર્જન અને વિસર્ગ એટલે બ્રહ્મ દ્વારા સર્જન. આ વિસર્ગ છે, બ્રહ્મ દ્વારા સર્જન છે. ચોથા સ્કંદની અંદર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પ્રકરણ છે. ધર્મ પ્રકરણની અંદર 7 અધ્યાય છે, જેમાં દક્ષ પ્રજાપતિની યજ્ઞની કથા છે. અર્થ પ્રકરણની અંદર 5 અધ્યાય છે, જેમાં ધ્રુવ ચરિત્રની કથા છે. કામ પ્રકરણની અંદર 11 અધ્યાય છે, જેમાં ઇન્દ્રિયોની કથા છે.